સપોર્ટ ચૈતર વસાવાના પોસ્ટરો સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો દ્વારા આજે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ચૈતર વસાવા સામે જે સજા થઈ છે તેનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, વિગતે વાત કરીએ। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો જે થોડા સમય પહેલા નર્મદા સેશન કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને સજા ફટકારી છે 7 વર્ષે, તેના વિરોધને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ચૈતર વસાવા પર વનકર્મીને મારવાનો કેસ હતો ને જે તે સમયે તેઓ પોલીસ સમક્ષ સરેન્ડર થયા હતા। હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા અને આ કેસ સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો। ત્યારે સેશન કોર્ટે આ ખૂબ જ મહત્વનો ચુકાદો સંભળાવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોને મોટો ઝટકો લાગ્યો હોય તેવું પણ મનાઈ રહ્યું છે। ત્યારે આજે વિરોધના ભાગરૂપે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાથમાં પોસ્ટર લઈ બજારમાં નીકળ્યા, વિરોધ કર્યો અને સાથે જ મીડિયા સમક્ષ નિવેદન આપતા તેમણે આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી। ભારતીય જનતા પાર્ટી પર તેમણે ફરી રોષ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો। અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા શ્રી ચૈતરભાઈ વસાવાને ભાજપ પાર્ટીએ કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને, ષડયંત્ર કરીને ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવાનો, ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો એક આખો કાર્યક્રમ કરી અને 7 વર્ષ સુધી જેલની સજા કરાવડાવી છે। ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે। આદિવાસી સમાજના જળ, જમીન, જંગલના અધિકારો માટે લડવાનો ગુનો છે। આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો કર્યો છે। આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે। અને આવી રીતે સમાજ માટે, યુવાનો માટે, લોકો માટે લડવાનો એને ગુનો કર્યો છે। એ ગુનામાં 7 વર્ષ સુધી જેલની સજા એને થઈ। ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે। ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ। કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે। મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ। રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ। તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય છે, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ। ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતાં વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા, એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ। ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ। હાટકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ। જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ। પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા કરી। અમે આમ આદમી પાર્ટી, ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છે। જે કાંઈ લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડતા રહીશું। આ તાનાશાહી સામે ઝૂકવાના નથી।
ગુજરાતભરની જનતાને અને આદિવાસી યુવાનોને એક જ વિનંતી છે કે જો તમે એમ માનતા હો કે એક ચૂંટાયેલા ધારાસભ્યને મામૂલી કલમોની અંદર 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું પાપ ભાજપે કર્યું છે એ વ્યાજબી નથી એવું માનતા હોય તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે એક પણ મત ભાજપને ન પડવો જોઈએ. આવનારી તમામ ચૂંટણીમાં બધા જ મત આ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીને આપવા જોઈએ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ચૈતર વસાવા સંઘર્ષ કરો, ચૈતરભાઈને મુક્ત કરો, ચૈતર વસાવા જિંદાબાદ, ભારત માતા કી જય! જે આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, તેમણે કહ્યું કે હરણી બોટ કાંડ હોય, ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય, તક્ષશિલા અગ્નિ કાંડ હોય, તેવા ઘણા કેસો થયા, ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. તો આજ દિન સુધી આ ઘટનામાં જવાબદાર લોકો હતા, તેમને કેટલાને સજા થઈ, કેટલા વર્ષથી સજા થઈ, તેવા જવાબો ગોપાલ ઇટાલિયાએ સરકાર પાસે માંગ્યા છે અને આના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો.